કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું। યુવાનોના ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું કે તેઓ કોઈ જવાબદારીથી ભાગ્યા નથી અને દેશના યુવાનોની આકાંક્ષાઓનું પૂર્ણ સન્માન કરે છે। વિતેલા 10 દિવસની ઘટનાઓથી તેમનું મન ખૂબ દુઃખી થયું છે। દેશ વિરોધી તત્વો આ પરિસ્થિતિનો ખોટો ફાયદો ન ઉઠાવે તે માટે તેમણે પોતાનું રાજીનામું પીએમ નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે। અંબાલાલ પટેલની ડરામણી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉત્તર ગુજરાત માથે ડરામણી આગાહી કરી છે। આગામી 48 કલાક પાટણ, સાંતલપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે। આ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 10 થી 20 ઇંચ સુધીનો અનરાધાર વરસાદ પડી શકે છે। વહીવટી તંત્ર દ્વારા લોકો સાવચેત રહેવા અપીલ કરી છે। આંદોલન સમાપ્ત થઈ ગયું, હવે ઘરે જતા રહો। કેન્દ્રીય મંત્રી સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ સીજેપી એ પોતાનું વિરોધ પ્રદર્શન તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે। સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સરકારે તેમની અન્ય 2 મુખ્ય માંગણીઓ પણ સ્વીકારી છે, જેથી તમામ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે પોતાના ઘરે પરત ફરવા વિનંતી કરી છે। ગુજરાત પર સંકટ, ડેમો હાઈ એલર્ટ, રસ્તા બંધ અને વીજળી ગુલ। ગુજરાતમાં તોફાની વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અવિરત વરસાદના કારણે 21 ડેમો હાઈ એલર્ટ પર રખાયા છે અને નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાંથી 40,000 લોકોનું સ્થળાંતર કરાયું છે। રાજ્યમાં 648 રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ છે। સરદાર સરોવર ડેમ 68.93 ભરાઈ ગયો છે અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 70% વરસાદ નોંધાયો છે। વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું જંતર મંતર। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર મંતર પર વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ખુશી મનાવી હતી। ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની ભીડ વંદે માતરમના નારા લગાવતી જોવા મળી હતી। આ દરમિયાન સીજેપીના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેએ જણાવ્યું કે આ ભારતના બંધારણની જીત છે અને દેશના લોકોની જીત છે। આ ઘટનાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાટણમાં ભારે વરસાદથી જળબંબાકાર। પાટણ જિલ્લામાં 24 કલાકમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાંતલપુરમાં 15.5 ઇંચ અને રાધનપુરમાં 13.5 ઇંચ વરસાદ પડતા જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત બન્યું છે। પરચુંડ ગામ બેટમાં ફેરવાયું છે, જ્યારે કોઝવે પર ટ્રક પલટી ગઈ હતી। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા અને મુખ્ય રસ્તાઓ બંધ થઈ જતા સ્થાનિક તંત્ર તથા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીનો દબદબો। પીએમ મોદીના એક વિડિયો મેસેજ બાદ ઇન્સ્ટાગ્રામ પર તેમની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો છે। ગુરુવાર મોડી રાત્રે શેર કરેલા વિડિયો બાદ માત્ર 24 કલાકની અંદર તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની મજબૂત પહોંચ અને લોકપ્રિયતા એકવાર ફરી સામે આવી છે। જણાવીએ કે પીએમ મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ આંકડો સર કરનારા એકમાત્ર રાજનેતા છે। વરસાદને કારણે 3 દિવસમાં 31 લોકોના મોત। વરસાદ વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે 31 લોકોના મોત થયા છે। ખાસ કરીને સૌથી વધારે નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવા અને રેસ્ક્યુ દરમિયાન અણધાર્યા બનાવો બનવાને કારણે જાનહાનિ થઈ છે। તંત્ર દ્વારા નાગરિકોને જોખમવાળા સ્થળો પર ન જવા અને સુરક્ષિત સ્થળો પર રહેલા અપીલ કરી છે। પીએમ મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કર્યું। પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલું રાજીનામું પીએમ મોદીએ સ્વીકારી લીધું છે। સરકારે પીડિત પરિવારોને વળતર આપવાની માંગ પણ સ્વીકારી છે। 20 જુલાઈના લાઠીચાર્જ બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો। 3 તબક્કાની વાતચીત પછી આંદોલન પૂરું જાહેર કરાયું છે। સોનમ વાંગચુક જંતર મંતર પર 26 દિવસથી ભૂખ હડતાળ પર હતા। હવે પરિસ્થિતિ શાંત પડી છે।
પૂરની સ્થિતિ વચ્ચે સીએમની ઉચ્ચસ્તરીય બેઠક. ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક યોજાઈ. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વાવ, થરાદ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે જામનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર માટે સેનાની 4 કોલમ રિઝર્વ રાખવામાં આવી છે. રાહત કામગીરી માટે સરકારે 40 કરોડ મંજૂર કર્યા છે. રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ? ગુજરાતમાં ચોમાસું પૂરજોરમાં આગળ વધી રહ્યું છે. ગઈકાલે રાજ્યના કુલ 245 તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 14.25 ઇંચ અને રાધનપુરમાં 284 mm વરસાદ વરસ્યો છે, જ્યારે ભાભરમાં 257 mm, ડીસામાં 220 mm અને મહેમદાવાદમાં 204 mm વરસાદ નોંધાતા નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ અને મહેસાણામાં પણ ભારે ઝાપટા પડ્યા છે. પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ. નીટ વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હતું. હવે પ્રહલાદ જોશી પોતાના વર્તમાન મંત્રાલયની સાથે શિક્ષણ મંત્રાલયનું કામકાજ પણ સંભાળશે. શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો વચ્ચે નવી જવાબદારી સોંપાતા હવે પ્રહલાદ જોશી પર સૌની નજર ટકેલી છે. હજુ આફત ટળી નથી. અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થવાની શક્યતા છે. રાજકોટ આસપાસ વાવણીલાયક વરસાદની સંભાવના છે. કચ્છમાં હળવાથી ભારે વરસાદથી દુષ્કાળ જેવી સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ધોળકામાં આબ ફાટ્યું. ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ કલેક્ટર દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ જિલ્લાના ધોળકા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ધોળકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ થતા જનજીવન પર માતબર અસર પડી છે. સારનાથને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન. ભારત માટે ગૌરવની ક્ષણ આવી છે, કારણ કે સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ભગવાન બુદ્ધના જ્ઞાન, કરુણા અને શાંતિના સંદેશને આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. આ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું અનોખું સન્માન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરીને દેશવાસીઓને ખાસ અભિનંદન પાઠવ્યા છે. એનટીએએ 47 અધિકારીઓ બરતરફ કર્યા. નીટ પેપર લીક કેસને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રાલયે એનટીએના 47 અધિકારીઓને બરતરફ કર્યા હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બરતરફ કરાયેલા અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવામાં આવશે. આ પહેલા સરકારે 17 વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પ્રમોશનના આદેશ આપ્યા હતા. આઈએએસ અધિકારી નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ બનાવાયા છે. ખેડાના ખાંદલી ગામમાં આબ ફાટ્યું. ખેડાના ખાંદલી ગામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામમાં સર્વત્ર પાણી ભરાઈ ગયું છે. ભારે વરસાદને પગલે ખાંદલી ગામની ભાગોળમાં કેડ્સમાં પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા વ્યાપી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલડીમાં મહાકાય ભૂવો પડતા આખું ટ્રાફિક સિગ્નલ સમાઈ ગયું. અમદાવાદમાં ભારે વરસાદ બાદ ભૂવા પડવાની ઘટનાઓ શરૂ થઈ છે. પાલડીમાં સહજાનંદ કોલેજ નજીક અચાનક મહાકાય ભૂવો પડતા અફરાતફરી મચી છે. આ ભૂવો એટલો વિશાળ હતો કે આખું ટ્રાફિક સિગ્નલ તેમાં સમાઈ ગયું હતું. ઘટનાને પગલે એએમસી અને ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી બેરિકેડિંગ કર્યું છે અને સહજાનંદ કોલેજથી નહેરુનગર બીઆરટીએસ રૂટ બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસાની શાકભાજીના ભાવમાં વધારો. ચોમાસાની શરૂઆત સાથે અમરેલીના બજારોમાં કંટોલા, વાહેતીની ભાજી અને ટિંડોરાની આવક વધી છે. કુદરતી રીતે ઉગતા આ શાકભાજી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાને કારણે લોકોમાં તેની માંગ રહે છે. વધતી માંગને કારણે હવે ખેડૂતો પણ તેની ખેતી કરી રહ્યા છે. હાલ કંટોલા 250 થી 350, વાહેતીની ભાજી 300 થી 500 અને ટિંડોરા 150 થી 250 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
પોલીસ પર ભડક્યા સોનમ વાંગચુક. સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ મોડી રાત્રે એક વિડીયો શેર કર્યો. વિડીયોમાં તેઓ પોલીસ અધિકારીઓ પર ગુસ્સે થતા જોવા મળે છે. વાંગચુકે જણાવ્યું કે 26 દિવસ સુધી ભૂખ્યા રહેવાને કારણે તેમના શરીરનું વજન 11 કિલો ઘટી ગયું અને ઓર્ગન મગજને ગંભીર નુકસાન પહોંચ્યું છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે શું હવે તેમને તેમના અનશનની પવિત્રતા સાબિત કરવા માટે કેરેક્ટર સર્ટિફિકેટની જરૂર પડશે.